ખાઈ નહીં બાજજો, ખાધા વિના નો બતાય. રામ રામ ને સીતારામ બધાય ની. આ તો વરિયાઈ થઈ જાય છે કે નહીં નથી આપણે પાંદડા ભેરા કર્યા હોય તો હા પાંદડા હરગાવો ઉકાળામાં નાખો ને ઉકાળામાં નાખીએ ને તો મહિનો દી થાય તો ઉકાળો પૂગે પાણી કાં હમણાં જ આપણી કાઢવાનો હોય એટલે એક આવો હળે નહીં એટલે ફરજિયાત આને હરગાવવું પડે. તો આ છે ને કાં થયું એક તો મોડું થયું ઉઠવાનું, પછી બીજા નંબરમાં પાછું ઓલી લાઈટ હાંસી ભડકો થયો હતો હા એમાં રહોડાનું કામ બધું બંધ છે એટલે એ જ કીક તો હું મોડી જ ઉઠી હતી થોડીક. હું કે રહોડામાં કંઈ કામ થાય ને તો ધારું પડે બત્તી લઈને બાપો ફરતા હતા ઉઠાતા હતી. પછી હું ઉઠી તો બાપો કે બત્તી પકડી મેં આજે મોઈ નહોતું અડધી કલાક બત્તી પકડી તો બાપો એલું હમું કર્યું અંધારા. એવું બધું મારે ટાઈમિંગનું થયું તારક વહેલા મોડું હાલ્યા કરે ટાઈમિંગ હઈ ખાતા ન ઉગે. સીતારામ બધાય એટલું વાતો કરે ઓલો જો નીંદર કામ એક તો આ ખોટી કરે ઉઠે ને મને વાંથી નીકળા ઓહરીમાંથી એટલે ઘડીક હટવા જ ન દે ઘડીક વાત કરન પૈકી આખી રાતી ભેરા નો થયા હોય ને પછી બે હા ઘડીક વાર માથે હાથ ફેરવા પછી દૂધ પીવડાવો પછી જરા પી હાલો હવે કામ છે એ કામમાં છે ને સાહેબ વધારવી સા મૂક્યો અસ્તાના બધાય મોડા બેઠા પોણા 11 વાગે જ હટાણે હું કામકાજ કમ્પ્લીટ બધું થઈ ગયું. ચા પીવાનો 10 વાગ્યાનું બાકી છે. આ થોડુંક મોડું થઈ ગયું ને અહીં હાલે છે મસ્ત ઘઉંનું દોણું નવા ઘઉંનું. આપણે તો હજી નથી નીકળ્યા, બાજુમાં નીકળ્યા ને તો માથે ઉસીને લઈ આવ્યા અડધું બાસકું. જ્યારે અમારા ઘઉં નીકળી ને ત્યારે એને દે દીધું. આ મજા છે ગામડાની ને વાડીઓને વસ્તુ હાટે વસ્તુ આપી દેવાની, રોકડા રૂપિયા ન દેવા પડે. તો આ ઘઉં કાઢ્યાણી 2-3 દિવસ થયા એટલે દાણું કે કંઈ હજી કરાવ્યું નથી એટલે છે જાડા મોટા પૂતી રહ્યા હે જાડા બધા હવા તો આપણી રાખવા તો કાં હોય દાણું કરાવવું છે આપણે લગભગ કરાવું પરવા પૂતી રહ્યા શું તો હવા તો આ ઘઉં નથી રાખવા તાર મામા તાર ક્યાં આ રાખવા પાસ્તર ઘઉં કે બહુ થાય પૂતી રહ્યા નહીં પડે જે રાખો એમાંથી બે કાતું બે બાસકા રાખી લો હવે ખરા આવે ને બે ડબલ ખરા થાય ને હવે આખતર ને પાસ્તર હા તો એકને ખેતરમાં બે મોહીનું આખતર પાસ્તર છે ને અહીંયા હુકવી દીધો હે મસ્ત બાજરો કાલે બાલ પરવાથી આપણે ઘઉંનું વાવેતર હતું ને એ જે બિયારણ હતું ને એ ઘઉં ઉતા ખાધે અહીં રોટલી ઘડતા ને તો હા આવે ને ખાઈએ ને તો હા આવે કે ઘઉંને રોટલી ખાઈએ પણ એ છે ને એનો ટૂંકમાં વેપારીઓ નહોતા લેતા એ ઘઉં એ કે આ ટુકડા ન કહેવાય ને લોકવાના એ ન કહેવાય જ કઈ છે હું તો ખાવામાં એક નંબર હતા. તો ત્યાંથી છે ને મારા બાપાને ખાંડી એક લેતા હતા ને તો એણે ખાતા વધ્યા ને તો એણે 1.5 વીઘાના વાડીમાં વાવ્યા હતા. તો એની કાંઈ એને 2-3 દિવસ થયા ક્યું તો હારામાં હારા ઉતરા વીઘા એકના ઘઉં ઉતરા 2.5 ખાંડી થયા. હા ઘેડમાં તો ઉતરે હજ ઘઉં કમસે કમ હાવ નબળા હોય ને હાવ ઓછામાં ઓછા ને તો 2 ખાંડી તો થાય ને બે તો અમારે અહીંયા થઈ જાય. પણ હારામાં હારા ખેતર હોય ને હારા ઘઉં હોય ને તો 3 ખાંડી સુધી થઈ જાય. હા જગ્યા ટૂંકમાં ફેર હોય તો અટાણે હે ને 12:30 વાગ્યા ને ભૂખ લાગી તો ખાઈ લઈએ ને બાપાને પીવાનું છે ચા, ખાવાને ટાણે ચા પીવાનું. અને અહીંયા ફાઇનલી બની ગયા રોટલા. ભાઈ તારે ચા પીવો કે ખાવું? જો તારે ખાવું કે ચા પીવો? કે નાખો આ કીવાકનો લોટ હે બીજો આનું છે હાલો કાયમી હોય શાક મસ્ત બાજરાના રોટલા માખણ સાથે માખવામાં આવે અને બાકી હું લઈ આવ્યો જીરા રાઈસ અને દાલ ફ્રાય.
થોડું ખાવાનું મન થઈ ગયું તો ઝુમકા લેતો આવે બરાબર ને? તો અટાણે હે ને 5 વાગે ગા ને પવન ઉતર્યો 2 દીથિયાનો જોરદાર ફૂકણા આવે ને તાર ભેગોથી આવે પડે ને મીરાબેન અહીંયા મોજડી પહેરતે હુએ બેઠા છે મસ્ત ઉનાળામાં શિયાળુ સ્પેશિયલ મોજડી અમારે ઉનાળામાં હાલે છે બરાબર ને કેળાનો નાસ્તો કરી લીધો છે તરબૂચનો નાસ્તો કરી લીધો છે ઓકે અને અહીંયા અમારે ઉદયભાઈ બેઠા છે અને ઢોર બસ્તર લીલાડો ખાઈને ઊભા છે ની એવો મેન મુદ્દાની વાત કરા તમને કે અમારે છે ને આવે હટાણે મહેમાન બહુ શેટાથી નથી આવતા કુતિયાણાથી જ આવે શાંતિબેનને તો બધાય તમે ઓળખતા દઈએ તો પૂરીને શાંતિને એ આવે 3-4 જણા આગળ ફોન આવ્યો હતો તો એ કે આવીએ વેરા પાણી ના આવે ને કહી હું ઘડીક ગઈ છું તો આવો વેલકમ તો રાંધવાનું છે દૂધ પાક બનાવવાનું છે પૂરી બનાવવાની છે ને બટેટાનું શેક બનાવવાનું છે ને આજ કાં મોકો થયો હું આગળ રાંધે લે પણ એ પાહિયાની ગોળી ઠેરાઈ મેં કાલે રામને કીધું ઉતિયાણે ગોનતા હું તું લેતો હોય છે એને કંઈક કામ આવે ગોતી નો લેવાની ત્યાં ખાવ પી પાહિયા પતે ગાતી એવી આવી છે ને એ પછી ભીંગ દોવા છે એ પછી દૂધ પાક થાહે મોકે બટેટા ને 2-3 જ છે બટેટા મગ્યું હેવું મગી તું તું ઝટ પાછો આવી જાય એ પછી બધાય રંધા છે 6:30 થવા આવ્યા ને રસોઈની તૈયારી હાલે છે જોરદાર મીરા બહુ ટેકો દે ને મીરા કેટલો ટેકો દીધો બાકડી સીધું તે ખારી નહીં આવી ઘર એટલું તો ઘણું ને. મારતા એક ની આગળ આ નાખ જે જઈ આખરી એકમાંથી મેં આ બનાવો ખારી કે લીધી હતી મારી ને પૂરી ની બેય ની ઉતરી શનિ મંદિર જે પેલા ખાઈને બાજજો ખાધા વિના ન બતાય પ્રોબ્લેમ ઈ હે ઘઉં હે નવા હા એ તમારા હાથમાં પ્રોબ્લેમ છે નાખ જે જઈ આખરી હા મારી નાથીની ખાલી જૂના ઘઉં હોય ને મારો કામ કરે વરસથી જૂના કે 2 વર્ષ જૂના ઘઉં લે કોણી રોટલી થાય હા આની મસ્તી એનો હું એક આઈડિયા આપા લોટ બાંધીને મૂકી દેવાનો અડધી હું કલાક તો એટલી ઈ તક ખાવ બોલ્યો તે બો ઈવા હાટુ એવું છે પપ્પા માથા મારે જોઈ નીકળે મી નવા ઘઉં ને ગનો જ ઘડીક માં પણ તેની છે ને મૂકો તો પણ ગઈઠનો કામ કર નાખી હા એઠે કઈ તો છોકરાને નિયારા દે દે ને. છોકરા કોઈ ભીખા દીખા ને ગિરજ પર માં આવ્યા ભીખા દીખા હર માં આવ્યા ને અમારે મહેમાન આવ્યા ને અટાણે વિડીયો ચાલુ કરવાનું વેચાય અમારે જો. ધબાટીમાં છે વિડિયો ટાઈમ નથી એક સમય લોટી 3 જણિયો બાટી લે ઘડી કો બરણા કરે મશીન લેવી હે લોટ બાંધવાની મશીન લેવી હે ના એ પરફેક્ટ થઈ ગઈ ઓલી થારે ઉખરે ને એટલી વાંધો નહીં આવે તો એમાં બોણિયાની એટલે તમે હે ને કીજો કે નવા ઘઉં હોય તો રોટલીમાં તકલીફ પડે કે ન પડે પડે 110 હા, એટલે હે ને લોટ બહુ ઓલો છે ગોળ બાંધને તે ઓલો મિકોલીમાં નાથીનો વાક ને નવા ઘઉંનો વાક ને. મને યાદ જ નહોતું કે મે નવા એમાં લોટ ભાઈ નવો ઘઉં હોય તો લોટ ઓલું થાય ને મારે ના કામ થાય તમે ઈ કેમ કે હાથમાં આવવું જોઈએ બરોબર ને નવા ઘઉં નો કેમ ભાઈ તમારા હાથમાં કેને વાક હોય ને તમને નો આવડે તો આમાં પાણી વધારે શું લ્યો લ્યો આ લ્યો ઢીલો બંધાય એટલે કઠોર પછી થાય ને રીતને હાવ ઢીલો બાંધ્યો રખાય બરોબર ને આ રોગા નવા ગમને પૂરી સડા વખતે તમે તારા ત્રણ હતા લે બસ હા ગાંડા હવે કોણ માથા કુટ કરે એટલે તો કે ગાંડા લે આઈ તો કે ગાંડા હવે કોણ માથાકૂટ કરે પોતાનો વાક આવ્યો એમ કાંડે જજે ભાઈ હું હા ઓકે એ ઓકે ઘર લીધા કોઈ નહીં ગાંધી જીવા છોકરા મોટા મોટા થઈ ગયા હા એ કહેવાય ઉખરે રંડી ગોઈડે બેઠી કોઈ શાંતિનું જ ઘડી નહીં તો એના ઢારી થાવા છે તારા ઢારી દેખે કાઢી દે હું પછી થાકે ન જાઉં તો બીજા દિના રામ રામ ને સીતારામ બધાયને ને આજ હે ને કઈ વટાઈ હતું ને એટલે પછી બધાયને માંડવિયાની નીંદ કરી ખાઈ ન તો વઠાઈ થાર બહુ આવી હતી હા તો ઈ કે ખોખું ઝાકર આવી હતી પણ હું કહેવાનો જ હતો ઘડીક જારવી હતો પણ ન રહે હવે ને કાલે મહેમાન આવ્યા હતા પણ હે ને વિડીયો ચાલુ કરવાનું યાદ જ નહીં આવ્યું લગભગ એક ફેરે કદાચ ચાલુ કર્યો હોય તો કામ થાય નહીં વાતું બાકી તો વાતું ને વાહે વિડીયો બન્યો જ નહીં પણ હા સારી ઘડી બેઠા હતા લગભગ 11 વાગી ગયા હતા લગભગ મારે ને હાડા દિવ્યારા પાણી કરી લીધા બધાને બેઠા હતા પાર્ટી જમાવી હતી સીતારામ બધાઈ
તો અટાણમાં હાલે રૂટીનનું કામ સંજવાળી પોતાને એવું બધું થેગું ને એવા આઠ થયું થાય ફેર્યું ને આજ ફેરી નથી જવું આજ ફેરી કરવા આજ વડવાયું કાપવાનું છે એ સારું લે હજે તો પાનાકો ધોવા જવાનું છે તો આ સરસ મજાના વ્લોગની આપણે આ વિરામ આપી દઈએ મળીશું એક નવા વ્લોગમાં સવારના પોરમાં એન્ડિંગ હો વિડીયો ફટાવી કઈ વિરામ દે દીધો હાજી વિરામનું તો દીધો હતી કાલુનો સાલું હતો ને આપણે હા મહેમાનનો નીનો ઈ હા